વરસાદી પાણી તો ઓસરી ગયા, પરંતુ વરસાદ બાદ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગાય સર્કલ પાસેના દ્રશ્યો છે, અને ગાય સર્કલ પાસે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન જે મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે રસ્તાની નીચેથી ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન જતી હોય છે, પરંતુ આ જે લાઈન છે લીકેજ થવાના કારણે નીચે જમીનનું ધોવાણ થતું હોય છે, અને ત્યારબાદ જે ભૂવો છે તે પડતો હોય છે। એટલે વડોદરા કોર્પોરેશનના જુદા જુદા વિભાગો છે તેમના વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની જે છે તે અહીંયા સ્થળ મુલાકાતે આવ્યા છે, અને રસ્તો જે છે તે જોઈ શકાય છે કે કેટલી હદે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હશે। ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે વડોદરા શહેરના મેયર છે પિંકીબેન સોની, તેમને જોઈ શકાય છે કે પિંકીબેન સોની અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા। તેમને આ ભૂવો જોયો, અને ભૂવો જોયા બાદ તેઓ તાત્કાલિક જે અધિકારીઓ છે સંબંધિત વિભાગના તે અધિકારીઓને જાણ કરી છે, અને તાત્કાલિક ધોરણે આ જે ભૂવો છે તેનું સમારકામ કરવામાં આવે તેવા આદેશ જે છે તે મેયર દ્વારા જે આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વરસાદી માહોલ જામે છે અને વરસાદી પાણી ભરાય છે ત્યારબાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે, અને જે ગાય સર્કલ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। હજી શરૂઆત છે, વરસાદી પાણી ઓસર્યા છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં। આ જ રીતે જે છે તે ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જારી રહેવાનો છે। મેયર જોઈ શકાય છે અત્યારે સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે, અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તો સાથે સાથે વાત કરીએ તો જે ડ્રેનેજ વિભાગ છે, પાણીનો વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, તેમના જે સંબંધિત અધિકારીઓ છે તેમને મેયર દ્વારા જાણ કરવામાં આવી છે, અને તાત્કાલિક ધોરણે આ જો લીકેજ હોય તે લીકેજ રિપેર કરવામાં આવે તો સાથે સાથે વાત કરીએ તો આ જે ભૂવો પડ્યો છે તેનું સમારકામ કરવામાં આવે આ પ્રકારના આદેશ જે છે તે મેયર દ્વારા આપવામાં આવ્યા છે। અત્યારે ટ્રાફિકથી ધમધમતો રોડ છે, ત્યારે જે કોઈ હોનારત ન સર્જાય, કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય તેના સંદર્ભે જે પાલિકા છે તેમના દ્વારા અહીંયા બેરિકેડ લગાવીને કોર્ડન જે છે તે કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના મેયર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે તેઓ અધિકારીઓને આદેશ જે છે તે આપી રહ્યા છે, તેમની સાથે વાત કરીએ। બેન, શું કહેશો? તમે અહીંયાથી પસાર થતા હતા, તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ કર્યા છે કે આ રિપેર કરવામાં આવે, શું કહેશો ભૂવાને લઈને? જે ડ્રેનેજ લાઈન અંદરથી પસાર થતી હતી એમાં ભંગાણ પડવાના કારણે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પછી પાણીની લાઈન હોય કે ડ્રેનેજની લાઈન હોય, એ જ્યારે લીકેજ થાય છે, ભંગાણ પડે છે, ત્યારે અંદર ને અંદર પાણી વહેવાને કારણે નીચેની જે માટી, જમીનની નીચેની જે માટી હોય છે તે ખસી જતી હોય છે। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે કેબલ લાઈન પણ પસાર થાય છે, ત્યારે જે તે સમયે આવી રીતની કામગીરી કેબલ માટેની પણ કરવામાં આવી હોય ત્યારે વ્યવસ્થિતથી એનું પુરાણ કદાચ ન થયું હોય, અથવા તો આ જે ડ્રેનેજ અથવા પાણીની લાઈન જ્યારે લીકેજ થતી હોય છે ત્યારે માટી ધસી જવાના કારણે, અને પાછું વરસાદની પણ સિઝન છે એટલે ઉપરથી વરસાદ પણ પડે અને નીચેથી પણ માટી આજુબાજુ ખસી ગઈ હોય ત્યારે રોડ ઉપર આવા ભૂવા સર્જાતા હોય છે। હમણાં થોડા દિવસ પહેલાં જે વ્હાઇટ પોટેટો પાસે જે પડ્યું હતું, આ એની જ પેરેલલ લાઈનમાં આગળ આવતું, ત્યાં પણ આ ડ્રેનેજના ભંગાણના કારણે થયેલો ભૂવો હતો, અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ડ્રેનેજની અંદર લીકેજના કારણે આ ભૂવો થયો છે સવારે, વહેલી સવારે। અને અત્યારે હું મારા કામસર સર સયાજીનગર ગૃહમાં જે આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રદર્શનીનું આયોજન હતું ત્યાંથી પસાર નીકળી, અને પસાર થતાં જ મારા ધ્યાને આવ્યું કે ભાઈ અહીંયા આગળ આ ભૂવો ગાય સર્કલ પાસે છે, આપણે ત્યાં તપાસ કરીને જોતા જઈએ। એટલે હું અહીંયા વિઝિટ કરવા આવી છું। અધિકારીને હમણાં જ મારા દ્વારા ફોન કરી અને આદેશ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક એમની ટીમ અહીં પહોંચે, કારણ કે આ પ્રોજેક્ટમાંથી કામગીરી થતી હોય છે એટલે કામગીરી એમના દ્વારા બધું એસેસમેન્ટ કરીને શરૂ કરવામાં આવશે। પરંતુ મેં હમણાં સૂચના આપી દીધી છે, હમણાં થોડી વારમાં અધિકારીઓની ટીમ અહીંયા પહોંચશે। તમે જોશો જે જગ્યાએ ભૂવા ઉત્પન્ન થયા છે એ જગ્યાએ કોઈને કોઈ જગ્યાએ લાઈનો નાખેલા છે, વાઈફાઈના કેબલો નાખેલા છે, કોઈ અંડરગ્રાઉન્ડ લાઈનો નાખેલી છે, ફક્ત ને ફક્ત એ જગ્યા ઉપર જ આ લોકો ભૂવાઓ પડતા હોય છે। કારણ કે મોટો જવાબદાર જોવા જઈએ તો એન્જિનિયરો છે, કારણ કે જ્યારે એમને ખોદકામની પરમિશન આપી છે, જ્યારે એ લોકોએ અંડરગ્રાઉન્ડ વાયરો નાખ્યા છે, તો એ ટાઈમે એ લોકોએ કેવી કામગીરી કરી છે એ જોવાનું એમની ફરજ બનતી હતી, પણ એ ફરજ ચૂક્યા છે। એન્જિનિયરોના પાપે આજે તમામ જગ્યા ઉપર ભૂવા પડેલા છે। આ તમે જોઈ શકો છો જે ભૂવો પડેલો છે એ ભૂવો કાચ છે, એક નાની કાચ બનાવેલી છે, કાચની બાજુમાંથી પાણી અંદર એન્ટર થતું હતું। એ તમામ જગ્યા ઉપર જે ભૂવા પડી રહ્યા છે એ તમામ જવાબદાર એન્જિનિયર સાહેબો છે, કારણ કે એન્જિનિયર સાહેબોએ જે પ્રકારની કામગીરી કરવી જોઈએ સુપરવિઝિંગ, એ પ્રકારની સુપરવિઝિંગ કરી નથી। અત્યારે જાતે મેયર સાહેબ અહીંયા આગળ ઊભા છે, અડધો કલાક થઈ ગયો છે, પણ કોઈ પણ અધિકારી અહીંયા આગળ ઘટના સ્થળ પર આવ્યા નથી।